પ્રભુની આગળ આપણે આપણા મસ્તકો નમાવીએ અને પ્રભુની પાસેથી સહાય આપણે માંગીએ. અમારા કૃપાળુ અને જીવતા પ્રભુ, આજના આ ખાસ દિવસને માટે તમારો આભાર માનતા અમે તમારી પાસે આવીએ છીએ. સહાય ચાહીએ છીએ, કારણ કે તમારા વગર અમે કંઈ નથી. તમારા ધર્મશાસ્ત્ર જે વચન અમારા માટે લખવામાં આવ્યા છે એ સમજવાને માટે અમારા મનને તમે ખોલો અને મને તમારું વચન બોલવાને માટે તમારા શબ્દો આપો. તમારી હાજરીનો અનુભવ અમને થવા દો. તમારા હાથોમાં અમે સોંપાઈએ છીએ. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો પ્રભુ. આમેન. આજનો દિવસ કે જ્યારે આપણે ખાસ કરીને મોન્ટી થર્સડે તરીકેના દિવસને ઉજવી રહ્યા છીએ, એ ગુરુવારનો દિવસ કે જ્યારે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવામાં આવ્યા હતા. અને આજના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડીને એમના ઉપર કેસ ચલાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જો તમે ગુરુવારના દિવસનો ઘટનાક્રમ એના વિશે જો વિચાર કરો તો ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યો સાથે જે સમય ગાળ્યો હતો એમાંનો આ સૌથી મહત્ત્વનો એક સમય હતો. આ ગુરુવારના દિવસના બનાવને મોટા ભાગે 4 સુવાર્તામાં એની નોંધ કરવામાં આવી છે. ગુરુવારના દિવસે કે જેને 5મો દિવસ કહેવામાં આવે છે, સૌથી પહેલાં ઈસુએ પોતાના શિષ્યોની સાથે પાસ્ખા લીધું હતું. જે જુવાનો અત્યારે અહીં આગળ બેઠા છે તેઓ એ પાસ્ખા કે જેને ઈસુ ખ્રિસ્તે પ્રભુ ભોજનના સ્વરૂપમાં આપણી આગળ લાવ્યા એના પ્રથમવાર ભાગીદાર તેઓ બનશે. તેઓના જીવનનો એક નવો અનુભવ હશે. પણ આજના દિવસે, ગુરુવારના દિવસે, એ વર્ષો અગાઉ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોની સાથે પાસ્ખા લીધું હતું. બીજી બાબત આ દિવસે બની હતી કે શિષ્યોની વચ્ચે આપણામાં મોટું કોણ એની એક ચળભળ થઈ હતી. અને માટે તેઓ શોધવા લાગ્યા કે આપણામાં સૌથી મોટું કોણ. અને ત્યારે ત્રીજી બાબત બની હતી કે ઈસુએ ઉઠીને પોતાની કમરે રૂમાલ બાંધ્યો અને શિષ્યોના પગ ધોયા અને એ નમૂનો પૂરો પાડ્યો કે મેં તમારા માટે જેમ કર્યું છે એમ તમે બીજાઓને માટે કરો. ચોથી બાબત, ઈસુ ખ્રિસ્તે યહૂદાને ખુલ્લો પાડ્યો હતો. ઈસુએ કહ્યું કે તું જે કરવાનો છે તે તું જલ્દી કર. ઈસુએ કીધું હતું કે આજે જેઓ આ મારી થાળીમાં હાથ નાખીને ખાય છે એમાંનો એક મને પકડાવશે. અને યહૂદા જે કરવાનો હતો એની વાત ઈસુએ ખુલ્લી કરી હતી. અને બાઇબલ કહે છે કે એ જ સમયે યહૂદા ઇસ્કારિયોત મેજ છોડીને ચાલ્યો ગયો હતો. અને આ સર્વ બીનાઓ એ આજના દિવસે એટલે ગુરુવારના દિવસે બની હતી કે જ્યારે ઈસુએ આપણને પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર આપ્યો. અને ત્યારબાદ ગુરુવારના દિવસે જ જ્યારે ઈસુ ગેત્સેમાની વાડીમાં પ્રાર્થના કરતા હતા અને એ સમયે પ્રાર્થનામાં શિષ્યો ઊંઘ્યા કરતા હતા. અને પછી ઈસુએ કીધું કે હવે સમય પૂરો થયો છે અને મને પકડનારા આવી ચૂક્યા છે. અને યહૂદા ઇસ્કારિયોત કે જેણે ઈસુની પાસે આવી ને તેમને ચુંબન કર્યું અને ઈસુને પકડાવી દીધા હતા. અને એ જ સમયે
જે યાજક નો ચાકર હતો એનો કહન પિત્તરે કાપી નાખ્યો હતો અને એને સાજા પંગ પણ ત્યાં જ આપવામાં આવ્યું હતું. અને એ જ સમયે શિષ્યો ત્યાંથી ભાગી ગયા હતા. અને આ બધા ઘટનાક્રમ એ ગુરુવાર સાંજ સુધીમાં, મોડી સાંજ સુધીમાં બન્યા હતા. અને આટલી બધી બીનાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમાંથી પસાર થયા. અને એમાંથી જે એક બાબત આજે આપણે શીખવા માંગીએ છીએ, અને એ તો યહૂદાનું જે કેરેક્ટર છે એના વિશે આપણે વિચાર કરવા માંગીએ છીએ. હું નથી માનતો કે કોઈને યહૂદાનું કેરેક્ટર ગમતું હશે, પણ બાઇબલમાં યહૂદાનું જે કેરેક્ટર આપવામાં આવ્યું છે એ આપણા માટે એક ચેતવણી રૂપ આપવામાં આવ્યું છે. બાઇબલમાં ઘણા બધા જે પાત્રો છે એ આપણા માટે નમૂના રૂપ છે, કે જે રીતે મૂસા નમ્ર હતો, ઇબ્રાહિમ કે જે વિશ્વાસનો પિતા હતો, અને દાઉદ કે જે પ્રભુને પ્રેમ કરનારો હતો, અને એની જેમ જ યહૂદા ઇસ્કારિત કે જે આપણા માટે ચેતવણી રૂપ છે કે હું અને તમે આપણા પૃથ્વી પરના ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં કઈ રીતે કાળજીપૂર્વક મારે ને તમારે ચાલવું જોઈએ. બાઇબલ જે કહે છે તે એ કહેવા માંગે છે કે યહૂદા એક એવું પાત્ર છે કે જેને માટે ઈસુએ જ્યારે શિષ્યોની પસંદગી કરી, આખી રાત ઈસુએ પ્રાર્થનામાં ગાળી છે અને ત્યારબાદ 12 શિષ્યોની પસંદગી કરી છે. અને એમાં યહૂદા પણ એક છે. અને માટે જ્યારે પસંદગી કરવામાં આવી છે ત્યારે બીજા શિષ્યોની જેમ યહૂદાને માટે પણ ઈસુએ પ્રાર્થના કરી છે. યહૂદા ઇસ્કારિતની પસંદગી અલગથી થઈ નથી, અથવા તો ભૂલમાં થઈ નથી, પણ પ્રાર્થના સહિત કરવામાં આવેલી પસંદગી છે. પણ 12 શિષ્યોમાંના આ યહૂદા ઇસ્કારિત, એની ઓળખ જ્યાં જ્યાં આપવામાં આવે છે ત્યાં એવી રીતે આપવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્તને પરસ સ્વાધીન કરનાર યહૂદા ઇસ્કારિત. અને આ એક બહુ દુઃખદ બાબત છે. તમને ખબર છે યહૂદાના નામનો અર્થ શું થાય છે? યહૂદાના નામનો અર્થ થાય છે કે ઈશ્વર આભારી છે, અથવા તો મહિમા, અથવા તો ઈશ્વરને મહિમા હો, એ અર્થ યહૂદા ઇસ્કારિતનો થાય છે. યહૂદાનો અર્થ એવો થાય છે કે ઈશ્વરને મહિમા હો, ઈશ્વર આભારી છે. અને આવી એક વ્યક્તિ એ બીજા શિષ્યોની જેમ જ જ્યારે ઈસુએ કીધું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે છે તો તે પોતાના માને ને બાપને ને ભાઈને ને બહેનને ને પોતાના ખેતરોને મૂકીને મારી પાછળ આવે, તો યહૂદા પણ એક કમિટમેન્ટ સાથે ઈસુની પાછળ ગયો હતો. એણે પણ છોડ્યું હતું, એનું એ સ્વાર પણ હતું, પણ એ સુવાર્તાના સેવક તરીકે 2 મનવાળો હતો. એની પાસે 2 મન હતું, થોડું આ બાજુથી પણ મેળવવાનું અને થોડું સેવા દ્વારા પણ કરવાનું. અને એવો આ ઈશ્વરનો 12 શિષ્યો કે જેમને પસંદ કરવામાં આવ્યા હતા તેમાંનો એક શિષ્ય. પ્રભુના વચનમાં જો આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 13મો અધ્યાય અને તેની 29મી કલમ, તો યહૂદાની ઓળખાણ આ રીતે આપવામાં આવી છે. યોહાનની સુવાર્તા 13મો અધ્યાય અને તેની 29મી કલમ. અને ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે કેટલાએ કે ધાર્યું કે યહૂદાની પાસે થેલી છે, તેથી ઈસુએ તેને પર્વને સારું આપણને તેની અગત્યતા છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. બાઇબલ એવું કહે છે કે યહૂદા પોતાની પાસે એક થેલી રાખતો હતો, અને આ થેલી એ
એ પોતાના કામને માટે રાખતો હતો. એને કારણે ઈશ્વરે એને કામ સોંપ્યું છે કે આ જે ખરીદીનું કામ છે તે તું સંભાળ. અને ત્યારથી એનું એક કેરેક્ટર બહાર આવે છે. આ યહૂદાના જીવનમાં પૈસાના લોભનું એક જે પાપ છે એનાથી શરૂઆત થઈ હતી. અને એ એક પાપને કારણે એ પ્રભુથી બહુ દૂર ચાલ્યો ગયો. યહૂદા ઈશ્વરને પ્રેમ કરતો હતો, પણ પૈસાના પ્રેમ એ પણ એના જીવનમાં હતો અને એને કારણે એ પ્રભુથી દૂર ચાલ્યો ગયો. અને માટે જ જીવનમાં જો એક પાપ પણ આપણને સતાવી રહ્યું છે અથવા તો આપણા જીવનમાં કોઈ એક બાબત આપણે પ્રભુથી દૂર કરી રહ્યા છીએ, તો યહૂદા એ આપણા માટે એક ચેતવણી રૂપ પાત્ર છે. જ્યારે હું આનો અભ્યાસ કરતો હતો, થોડીક જ બાબતો યહૂદા વિશે નવા કરારમાં લખી છે, પણ પ્રભુના એક સેવકે કીધું કે આ યહૂદા ઇસ્કારિત એ વ્યભિચારી નહોતો કે કોઈ વાસનાખોર નહોતો, એના કોઈ એ દારૂડિયો કે વ્યસની કે પછીથી બીડી સિગરેટ પીનારો કે ખૂની કે ગુસ્સો કરનારો એવી કોઈ બાબત એનામાં નહોતી. એણે કોઈનું કંઈ અપહરણ કર્યું નહોતું, એણે ઈશ્વરના વિશે કોઈ દુર્મત ફેલાવ્યો નહોતો, આવી કોઈ બાબતો એનામાં નહોતી. એક બાબત એનામાં હતી અને એ પૈસાનો પ્રેમ. અને આપણે ઘણામાં સારા હોઈએ પણ એકમાં ખરાબ હોઈએ તો આપણે આપણી જાતને પ્રભુની પાસે એ બાબતમાં પણ સોંપવાની જરૂર છે. નહીં તો યહૂદાનું જીવન આપણા માટે બહુ મોટું ચેતવણી રૂપ છે. યહૂદાને પૈસાદાર બનવું હતું. પૈસાની જરૂર બધાને હોય છે, પણ એની પાસે એક ગોલ હતો, એક મહત્વાકાંક્ષા હતી કે મારે પૈસાદાર થવું છે. અને કદાચ એના મનમાં એવું લાગ્યું કે ઈસુની પાછળ જવાની સાથે સાથે આ હેતુ પણ જો પાર પડી શકે, આ ઈસુની સેવામાં, આ કાર્યમાં જો પૈસા બી મળી શકતા હોય તો આમાં આગળ વધવા જેવું છે. અને જ્યારે એની પસંદગી થઈ અને એ સેવામાં આગળ વધ્યો ત્યારે આ પૈસાનો પ્રેમ એના જીવનમાં ચાલુ રહ્યો. અને સેવાની સાથે સાથે એણે પોતાના મનનો જે હેતુ હતો એ એણે કામે લગાવ્યો. હવે ઈસુ ખ્રિસ્તે ઘણી બધી વખત ચેતવણી આપી હતી, અલગ અલગ પાપ સંબંધી અલગ અલગ શિક્ષણ આપ્યું હતું. દેવ પોતે તેઓની સાથે હતા. આ 12 શિષ્યોને ખાસ રીતે તાલીમ આપતા હતા. યહૂદા દરેક વખતે તેમની સાથે હતો અને તો પણ યહૂદા એ ભટકી ગયો, વિશ્વાસમાં ભટકી ગયો. તમે જુઓ, હું 1 તિમોથી તેનો 6 અધ્યાય અને 9 અને 10 કલમો તમારા માટે વાંચું છું. 1 તિમોથી તેનો 6 અધ્યાય અને 9 અને 10 કલમો. અને ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે: પણ જેઓ ધનવાન થવાની ઈચ્છા રાખે છે તેઓ પરીક્ષણમાં, ફાંદામાં તથા ઘણી મૂર્ખ તથા નાશકારક તૃષામાં પડે છે, કે જેઓ માણસોને વિનાશમાં તથા અધોગતિમાં ડૂબાડે છે. કેમ કે દ્રવ્યનો લોભ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. તેનો લોભ રાખીને કેટલાય કે વિશ્વાસથી ભટકી ગયા અને ઘણા દુઃખોથી તેઓએ પોતાને વિંધ્યા છે. પૈસાનો, દ્રવ્યનો લોભ એ સઘળા પ્રકારના પાપનું મૂળ છે. અને યહૂદા આ બાબતને સમજી શક્યો નહીં. એને એવું હતું કે હું પૈસા મેળવીશ અને એ મારા જીવનનો આનંદ બનશે. અને માટે આપણી જે મહેચ્છાઓ હોય છે એને આપણે ચકાસવાની જરૂર છે.
મારા જે એમ્બિશન્સ છે એને ચેક કરવાની જરૂર છે કે મારી જે ઈચ્છાઓ છે એ કોઈ પણ જગ્યાએ પ્રભુના વચનથી દૂર તો નથી ને, ઈશ્વરની ઈચ્છાથી અલગ તો નથી ને. અને જો એવું છે તો આપણે આપણી ઈચ્છાઓને પ્રભુના ચરણોમાં મૂકવાની જરૂર છે. યહૂદા એ થેલી રાખતો હતો અને ત્યાર પછીથી યોહાનની સુવાર્તા 12મો અધ્યાય અને 6ઠ્ઠી કલમમાં એના વિશે જે લખવામાં આવ્યું છે એ પણ બહુ દુઃખદ છે. યોહાનની સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, યોહાન 12 અને 6, હવે ગરીબોને માટે તેને દાજ હતી, એટલે ગરીબોને માટે બહુ પ્રેમ હતો, લાગણી હતી, એ કારણથી તેણે આમ કહ્યું નહોતું, પણ તે ચોર હતો. હવે તમે જુઓ, બાઇબલ એવું કહે છે કે તે ચોર હતો. પ્રભુનો શિષ્ય, એના વિશે બાઇબલ એવી નોંધ કરે કે તે ચોર હતો. આ ખરેખર એક દુઃખદ બાબત છે, પણ બાઇબલે એની નોંધ છુપાવી નથી. તે ચોર હતો અને થેલી રાખતો હતો, અને તેમાં જે નાખવામાં આવતું તે ચોરી લેતો હતો. તે માટે એણે આવું કહ્યું. તમે જુઓ, યહૂદા થેલી રાખતો હતો માટે એને ખરીદેનું કામ સોંપ્યું, અને ત્યારબાદ પૈસાનો જે લોભ હતો એ સેવામાં એ લોભ પૂરો કરવા એ આગળ વધ્યો. અને પછી બાઇબલ કહે છે કે તે ચોર હતો. જે કંઈ દાન આવતું હશે, પૈસા આવતા હશે, મદદ આવતી હશે, એમાંથી પોતાની મરજી પ્રમાણે એ ચોરી લેતો હતો. એ જાતે પોતાને મદદ કરતો હતો, અને એને કારણે એ પ્રભુથી દૂર અને દૂર જઈ રહ્યો હતો. તમે વિચાર કરો, આપણા ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરના 3.5 વર્ષના સેવાકાળ દરમિયાન પસંદ કરાયેલા 12 શિષ્યોમાંનો એક શિષ્ય, જેના માટે બાઇબલ એવું કહે છે કે તે ચોર હતો. એને ચોરી કરવાની આદત પડી ગઈ હતી, અને માટે શું થયું ખબર છે? એણે હવે પોતાના હૃદય પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેઓ સંગીત વગાડે છે એ લોકોને ખબર હોય છે કે જો તમે ગિટાર વગાડવાનું શીખો તો શરૂઆતનો સમય એ બહુ મુશ્કેલ હોય છે, કારણ કે જે ગિટારના જે તાર હોય છે એકદમ પતલા હોય છે, અને એ એકદમ પતલા તારની ઉપર તમારે તમારી આંગળીનું ટેરવું જોરથી બરાબર દબાવવું પડે કે જેથી કરીને એમાંથી મધુર સૂર નીકળે. જો બીજી જગ્યાએ દબાઈ જાય, 2 તાર સાથે દબાઈ જાય તો એ બેસૂરો નીકળે. પણ એ યોગ્ય રીતે દબાવવાની પ્રેક્ટિસ કરવી પડે, અને એને કારણે તમારી આંગળીના જે ટેરવા છે એ દુખવા લાગે તમને. શરૂઆતમાં આપણને એ દુખે, આપણને બહુ યાદ આવે, દુખે છે, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરો એ પછી કઠણ થઈ જાય, એ પછી દુખવાનું મટી જાય, પછી તમને એની આદત પડી જાય. જ્યારે યહૂદાએ શરૂઆતમાં ચોરી કરી હશે ત્યારે એ આ પ્રેક્ટિસની જેમ એને મનમાં દુઃખ લાગતું હશે, પણ પછી એને એની આદત પડી ગઈ, અને પછી એમાં ટેવાઈ ગયો, અને એ જે થેલી રાખતો હતો એમાં એ ચોરી કરવા લાગ્યો. પ્રભુના એક સેવકે એક પ્રશ્ન પૂછ્યો છે, અને પ્રશ્ન આવો છે. પ્રશ્ન એવો છે, શું યહૂદા ઇસ્કારિયોત ઈસુને પકડશે એવું અગાઉથી નિર્માણ થયેલું હતું? બીજો પ્રશ્ન, શું યહૂદા આકાશમાં લખાયેલી વાર્તાના ભાગ સ્વરૂપે એક કઠપુતલીની જેમ કામ કરતો હતો? ત્રીજો પ્રશ્ન, શું ઈશ્વર અને ઈસુ અને યહૂદા વચ્ચે એવી ગોઠવણ થઈ હતી? કારણ કે કોઈ પણ રીતે ઈસુએ આ પૃથ્વી પર આવી અને વધસ્તંભ પર મરણ પામવાનું એ નિશ્ચિત હતું. એ હેતુસર જ ઈસુ આ પૃથ્વી ઉપર આવ્યા હતા, અને માટે શું આ ઈશ્વરની યોજના એક ભાગ સ્વરૂપે હતું કે યહૂદા એ આ રીતે ઈસુને પકડાવે અને પ્રી ડેસ્ટિનેશન કહેવામાં આવે છે, પૂર્વ નિર્ધારિત
કે અગાઉથી ઈશ્વરે ગોઠવી રાખ્યું છે કે શું શું થવાનું છે, ક્યારે શું બનશે. કારણ કે બાઇબલ એવું કહે છે કે ઈશ્વરને ભવિષ્યની જાણ છે, ઈશ્વરને અગાઉથી બધું ખબર છે. યહૂદા જ્યારે તેઓની વચ્ચે બેઠો હતો ત્યારે ઈસુએ કીધું કે 12માંનો એક છે કે જે થાળીમાં હાથ નાખે છે જે મને પરસ્વાધીન કરાવશે. પિત્તરને જ્યારે કહેવામાં આવ્યું કે તમે બધા મને છોડીને જશો, પિત્તર કહે છે બધા જાય, મારે કેદખાનામાં જવું પડે તો પણ હું તને છોડીને જવાનો નથી. અને ઈસુ કહે છે કે આજે રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરશે. અને માટે પ્રશ્ન એવો પૂછવામાં આવે છે કે શું યહૂદા એ ઈશ્વરનું જ પાત્ર હતો કે જેને પ્રભુએ ગોઠવ્યું જ હતું કે જેના દ્વારા ઈસુ પરસ્વાધીન થાય ને આ આખી વાત આગળ વધે? તો એનો જવાબ છે કે ના. શા માટે ના? કારણ કે આ જે નિર્ણય છે એ ઈશ્વરે યહૂદાને માટે કર્યો નથી. કારણ કે ઈશ્વર કોઈને આ રીતે પાપ કરવાના માટે દોરવણી આપતા નથી. જો તમે માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને 21મી કલમ વાંચો, માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 21મી કલમ, અને ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, માણસના દીકરા સંબંધી જે લખેલું છે તેમ તે જાય છે ખરો, પણ જેનાથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે તે માણસને હાય હાય. તે માણસ જો જન્મ્યો ન હોત તો તેને માટે સારું થાત. હવે અહીં યહૂદા ઇસ્કારિયોતનું નામ લખવામાં આવ્યું નથી. જો યહૂદાએ મદદ કરી ના હોતે, બની શકે છે કે રોમન સૈનિકોએ જાતે ઈસુને શોધી કાઢ્યા હોતે. જ્યારે હું અભ્યાસ કરતો હતો, પ્રભુના એક સેવકે કીધું કે ઈસુની સૌથી વધારે નજીક પિત્તર હતો. જ્યારે ઈસુ પોતાના વધસ્તંભ મરણની વાત કરી રહ્યા હતા ત્યારે આ પિત્તર જ ઈસુને પકડીને બાજુ પર લઈ જાય છે અને ઈસુને એવું કહે છે કે આ વધસ્તંભ તારાથી દૂર રહો, તમારે મરવાની ક્યાં જરૂર છે? ત્યારે ઈસુએ પિત્તર તરફ ફરીને શું કીધું હતું? યાદ છે શું કીધું હતું? ઓ શૈતાન, મારાથી દૂર જા. કારણ કે ઈસુ જાણી રહ્યા છે કે શૈતાન પિત્તર દ્વારા મને વધસ્તંભથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને એક જગ્યાએ ઈસુએ પિત્તરને એવું કીધું છે કે જો શૈતાને તને ઘઉંની પેઠે ચાળવાને મારી પાસેથી માંગ્યો પણ મેં ના પાડીશ. અને માટે કદાચ પિત્તર શૈતાનને માટે વધારે મજબૂત સાધન હતું કે જેના દ્વારા ઈસુ ફસાય, ઈસુ વધસ્તંભથી દૂર જાય કે ઈસુ વધસ્તંભમાં પકડાઈ જાય. પણ પિત્તરે પોતાની જાતને સંભાળી હતી અને માટે આ પૂર્વ જ્ઞાન અથવા તો પૂર્વ આયોજિત નથી. જો પૂર્વ આયોજિત હોય તો પછીથી પૃથ્વી પર જે દરેક વ્યક્તિ ભૂંડું કરે છે, વચનની વિરુદ્ધ કરે છે, એ લોકો બધા જ એવું કહી શકે કે આ તો ઈશ્વરની જ યોજના છે કે મારે આવું કરવાનું. અને માટે યહૂદા ઇસ્કારિયોતને જ્યારે એ પકડવાના માટે તૈયાર થયો ત્યારે બાઇબલ એવું કહે છે કે એને અફસોસ છે, એ જન્મ્યો ના હોતે તો એના માટે સારું થતે. અને માટે જ બાઇબલ જે મને ને તમને કહેવા માંગે છે તે એ છે કે શૈતાન કોઈનો પણ ઉપયોગ કરી શકે છે. એ મારો ને તમારો પણ ઉપયોગ કરી શકે છે. જો આપણે ખ્રિસ્ત સાથેના આપણા આત્મિક જીવનમાં નબળા પડીએ છીએ,
આપણી ઘણી બધી સારી બાબતોની સાથે કોઈ એક પાપને લઈને ચાલીએ છીએ તો બાઇબલ એવું કહે છે કે શૈતાન તમારો ઉપયોગ કરી શકે છે. યહૂદાને બહુ જ અજાયબ જેવી તક મળી હતી ખ્રિસ્તના શિષ્ય બનીને સેવા કરવાની, પણ એણે એ તક ગુમાવી દીધી. એણે 3.5 વર્ષ સુધી સેવા કાર્ય કર્યું, પણ એ સમય દરમિયાન બાઇબલ કહે છે કે તે ચોર હતો, એ ચોરી કરતો હતો, થેલી રાખતો હતો, જે દાન અને મદદ મળતા હતા એમાંથી પોતે લઈ લેતો હતો. અને એને કારણે એણે ઈશ્વરે સોંપેલું કામ એણે ખોઈ નાખ્યું. લુકની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને 3 અને 4 કલમો આપણે વાંચવા માંગીએ છીએ. અગાઉ બાઇબલ વાંચન વખતે આપણે એ વાંચી છે. લુકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય. યહૂદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, જે 12માંનો એક હતો, તેમાં શૈતાન બેઠો. તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેને સી રીતે સ્વાધીન કરવો તે સંબંધી તેઓની સાથે મસલત કરી. તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું. તમે જુઓ, આખી જે બાબત કેન્દ્ર સ્થાને ફરી રહી છે કે એને પૈસા જોઈએ છે, અને માટે બાઇબલ એવું કહે છે કે તેનામાં શૈતાન બેઠો. તમને ખબર છે શૈતાન વ્યક્તિના જીવનમાં ક્યારે પેસે કે જ્યારે તમે એને તમારા જીવનમાં, તમારા નિર્ણયમાં, તમારા સ્વભાવમાં પગ મૂકવાનું સ્થાન આપો છો, તો જ શૈતાન તમારા જીવનમાં આવી શકે છે. અને અહીંયા યહૂદાએ શૈતાનને સ્થાન આપ્યું. બાઇબલ એવું લખે છે, યહૂદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, જે 12માંનો એક હતો, તેમાં શૈતાન બેઠો. હી અલાઉડ, એણે શૈતાનને આવવા દીધો. યોહાનની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને 2જી કલમ હું તમારા માટે વાંચું છું. યોહાનની સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 2જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, હવે શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. એ તો જમતા હતા તેવામાં. તમે જુઓ, શૈતાને શૈતાન પ્રેરણા કરે છે, પણ એને અટકાવવું એ આપણું કામ છે. શૈતાનનું કામ પ્રેરણા કરવાનું છે. શૈતાનનું કામ ભૂંડા વિચારો લાવવાનું છે. અને બાઇબલ એવું કહે છે કે શૈતાને અગાઉથી યહૂદાના મનમાં એવી પ્રેરણા કરી હતી કે ઈસુને પરસ્વાધીન કરાવે. 27મી કલમ એમાં વાંચીએ. યોહાન 13 અને 27, અને ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને કોળીઓ લીધા પછી તરત તેનામાં શૈતાન બેઠો. તમે જુઓ, દરેક સુવાર્તામાં પ્રભુના સેવકો એવું નોંધે છે કે તેનામાં શૈતાન બેઠો. અને સીધા સાદા શબ્દોમાં કહીએ તો શૈતાન જે કોઈ મળે એને ગળી જવાને શોધતો ફરે છે. 1 Peter 5 અને 8 તમે વાંચો તો બાઇબલ એવું કહે છે કે સાવચેત રહો, જાગતા રહો, કેમ કે તમારો વેરી શૈતાન જે કોઈ મળે તેને ગાદના સિંહની પેઠે, જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. આ શૈતાનનું કાર્ય છે. અને યહૂદા જાણે કે તૈયાર હતો કે શૈતાન મારામાં આવી શકે છે, અને માટે શૈતાને એનો ઉપયોગ કરી નાખ્યો. તમે જુઓ, પ્રાર્થના સહિત 12 શિષ્યોની પસંદગી થઈ, ત્યારે યહૂદાની પસંદગી થઈ છે. ઈશ્વરે બીજા શિષ્યોને જ્યારે તક આપી ત્યારે યહૂદાને તક આપી છે. એ કલમો અત્યારે હું વંચાવતો નથી, પણ જ્યારે પ્રભુએ પોતાના 12 શિષ્યોને બહાર મોકલ્યા ત્યારે તેઓને ભૂતો કાઢવાનો અને માંદગીમાંથી લોકોને સાજાપણું આપવાનો અધિકાર આપ્યો. એમાં યહૂદા છે, એની પાસે એ અધિકાર હતો, સેવાનો અધિકાર. એ ઈસુના નામમાં ભૂતો કાઢી શકતો હતો, માંદાઓને સાજા કરી શકતો હતો, એ સુવાર્તા પ્રગટ કરતો હતો.
એને તક મળી હતી સેવા કરવાની, પણ એની જે પસંદગી હતી તે એ હતી, એ પ્રભુને પ્રેમ કરતો હતો અને સાથે પૈસાને પણ પ્રેમ કરતો હતો. અને માટે યહૂદા પ્રભુથી બહુ દૂર ચાલ્યો ગયો. અને માટે જ વલાઓ, શૈતાનના હથિયાર બનતા આપણે બચવાની જરૂર છે. જો આપણે શૈતાનના હથિયાર બની જઈએ છીએ તો આપણે બહુ મુશ્કેલમાં આવી જઈએ છીએ. સારું, એક અગત્યની બાબત કે યહૂદા જ્યારે આ બાબતો વિચારી રહ્યો હતો ત્યારે ખરેખર શું બન્યું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના 3.5 વર્ષના સેવા કાર્ય દરમિયાન ઘણી બધી વખત એવું બન્યું કે લોકોનું ટોળું તેમના ઉપર આવી પડ્યું, એમને મારવા અને મારી નાખવાના માટે. આપણે વાંચીશું યોહાનની લખેલી સુવાર્તા, તેનો 8મો અધ્યાય અને તેને 58 અને 59મી કલમ. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 58 અને 59, અને ત્યાં આવું લખ્યું છે: ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાંનો હું છું. ત્યારે તેઓએ તેને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો. 10મો અધ્યાય અને 39મી કલમ હું વાંચીશ. યોહાન 10 અને 39. ત્યારે તેઓએ ફરીથી તેને પકડવાની કોશિશ કરી, પણ તે તેઓના હાથમાંથી નીકળી ગયો. તમે જુઓ, બહુ બધી વખત લોકોએ ઈસુને પકડવાની, મારી નાખવાની કોશિશ કરી હતી, પણ બાઇબલ કહે છે કે ઈસુ ત્યાંથી નીકળી ગયા, ઈસુ ત્યાંથી છટકી ગયા. કદાચ યહૂદા ઇસ્કારિયોતને એવું હતું કે જો હું આ ગોઠવણ કરું છું તો મને ચાંદીના 30 સિક્કા મળશે, મને પૈસા મળશે, અને જ્યારે હું ચુંબન કરીને કહીશ કે આ ઈસુ ખ્રિસ્ત છે, લોકો પકડવા આવશે, તો દર વખતની જેમ આ વખતે પણ ઈસુ અંધારાનો અને બીજી પરિસ્થિતિનો લાભ લઈને નીકળી જ જવાના છે. અને આ બાજુ ઈસુ નીકળી જશે અને બીજા દિવસે, ત્રીજા દિવસે ફરી મારા માલિક મને મળશે, અને આ બાજુથી મને પૈસા પણ મળશે, અને માટે ડબલ બેનિફિટ થવાનો છે. ઈસુને ખબર પણ પડવાની નથી. કદાચ જો ખબર પડી ગઈ તો હું માફી માંગી લઈશ, મારો પ્રભુ એ મને માફ કરી દેશે. અને આવી બધી કોઈ ગણતરી સાથે કદાચ એણે આ પૈસાને માટે પ્રયત્ન કર્યો કે હું ઈસુને પકડાવી દઉં. 2 દિવસ પર વોટ્સઅપ પર એવો મેસેજ આવ્યો કે આ જે ચાંદીના 30 સિક્કા હતા એનું જે વજન હતું એ જો ગયા વર્ષે અત્યારના ભાવ પ્રમાણે જો એને કેલ્ક્યુલેટ કરવામાં આવે તો 1,03,250 પાઉન્ડ જેટલી કિંમત ના થાય. એટલે હ્યુજ કિંમત એમ તો કહેવાય. 1,03,250 પાઉન્ડ ની કિંમત ના થાય એવા એ 30 ચાંદીના સિક્કા હતા. એવું કોઈક અભ્યાસીએ શોધીને માહિતી મૂકી છે. અને યહૂદા પાસે એક જબરજસ્ત આવી આઈડિયા આવી હશે કે હું ઈસુને પકડાવું, ઈસુ છટકી જ જવાના છે, કારણ કે ઘણી બધી વખત એ અનુભવ એને મળ્યો હતો, પણ આ વખતે સમય બદલાયેલો હતો. કદાચ યહૂદાનો એ મુશ્કેલ સમય હતો કે જ્યારે ઈસુ પરસ્વાધીન થઈને મરણને માટે આગળ વધી રહ્યા હતા. અને માટે જે વિચાર આપણે કરવા માંગીએ છીએ કે જો આપણા જીવનોમાં કોઈ એક બાબતમાં પણ હું પ્રભુને નિષ્ફળ કરી રહ્યો છું તો આપણે સાવચેત થઈ જઈએ અને શૈતાનનો સામનો કરીએ, નહીં તો શૈતાન આપણને બીજી ઘણી બધી બાબતોમાં ફસાવવાને માટે પ્રયત્ન કરશે. તમને ખબર છે, શૈતાન બહુ જ ચાલાકીથી આપણી વચ્ચે મંડળીમાં કામ કરવા પ્રયત્ન કરે. જો શૈતાને આ 12 શિષ્યોની વચ્ચે કામ કરવા પ્રયત્ન કર્યો, પિત્તરને હાથો બનાવવા પ્રયત્ન કર્યો, યહૂદાને હાથો બનાવ્યો. બાઇબલ એવું કહે છે કે યહૂદામાં શૈતાન બેઠો
તો આજની મંડળી એને શેતાન છોડે એવો નથી. આપણે એક કલમ વાંચીએ, એફેસીઓનો પત્ર, તેનો 6 અધ્યાય અને 12મી કલમ. તમારે મને આ કલમ વાંચીને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે કે શેતાન અહીંયા કઈ રીતે કામ કરે છે. એફેસીઓનો પત્ર, તેનો 6 અધ્યાય અને તેની 12મી કલમ. ઘણી બધી કલમ છે, એમ તો 10 થી 20 કલમ વાંચી શકાય, પણ આપણે 12મી કલમ વાંચીએ. અને તમારે મને કહેવાનું છે કે શેતાન કઈ રીતે કામ કરનાર શેતાન છે. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, આ અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાંના દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. કોની સામે છે આપણું યુદ્ધ? તમને ખ્યાલ આવે છે? આપણે કોની સામે લડી રહ્યા છે, અથવા તો આપણી સામે કોણ લડવા તૈયાર છે? કોણ છે? શું લખ્યું છે 12મી કલમમાં? કોઈ જવાબ? હા, રાજકારણ. ઓકે, બીજું કંઈ? અધિકારીઓ. પછી અંદર શું લખ્યું છે? સત્તાધારીઓ. પછી અધિપતિઓ. આત્મિક લશ્કરોની વાત કરવામાં આવી છે. તમે જુઓ, બાઇબલ અલગ અલગ લેવલમાં શેતાન આપણને ઘેરી રહ્યો છે એવું બાઇબલ કહે છે. કારણ કે બાઇબલ એવું કહે છે કે આપણું યુદ્ધ એ રક્ત અને માંસની સામે નથી. પ્રભુના એક સેવકે એવું કીધું કે તમને કોઈ વ્યક્તિ મળે કે જે તમારો દુશ્મન જેવો લાગે, કે જેની સાથે તમને લડવાનું મન થાય, તો તમારે એવું જોઈ લેવાનું કે એની પાસે રક્ત અને માંસ છે તો એ આપણો દુશ્મન નથી. જેની પાસે આવી ચામડી હોય અને જેનામાંથી લોહી નીકળી શકે એવું હોય, એ આપણો દુશ્મન હોઈ શકે નહીં એવું બાઇબલ કહે છે. કારણ કે બાઇબલ એવું કહે છે કે આપણું યુદ્ધ એ રક્ત અને માંસની સામે નથી. આપણું યુદ્ધ કોની સામે છે? તો તેવું લખવામાં આવ્યું છે કે પણ અધિપતિઓ, પછી અધિકારીઓ, પછી અંધકારરૂપી સત્તાધારીઓ, અને પછી દુષ્ટતાના લશ્કર. આ 4 કેટેગરી એ લોકોએ પાડેલી છે. તમને ખબર છે શેતાન આપણી સાથે આ રીતે યુદ્ધ કરી રહ્યો છે. એ ઇન્ટરનેશનલ લેવલ છે, નેશનલ લેવલ છે, સ્ટેટ લેવલ છે, લોકલ લેવલ છે. શેતાનની પાસે અધિપતિઓ છે, અધિકારીઓ છે, સત્તાધારીઓ છે, અને પછીથી આખું લશ્કર છે. એ લોકોનું નેટવર્ક છે એવું બાઇબલ કહે છે. આપણું આ યુદ્ધ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોમાં દુષ્ટતાના આત્મિક લશ્કરોની સામે છે. અને જો આપણે નબળા પડ્યા તો આ જે માળખું છે, આ જે ફોર્મેટ છે, આ આખું જે સિસ્ટમેટિક કામ ચાલી રહ્યું છે, કે જેઓ અલગ અલગ લેવલ પર મંડળીને તોડવા, મંડળીના વિશ્વાસીઓના જીવનને પ્રભુથી દૂર લઈ જવાનું કામ કરે છે, એ લોકોએ આપણી સામે યુદ્ધ છેડ્યું છે. બાઇબલ એવું કહે છે કે એ આપણને ફસાવી દેશે. અને જ્યારે આપણે ફસાઈશું ત્યારે આપણે પ્રભુના શિષ્યમાંથી કંઈ તદ્દન અલગ, દૂર બીજું કામ કરનારા થઈ જઈશું. અને માટે મારે અને તમારે બહુ જ કાળજી રાખવાની જરૂર છે. શેતાનની સમા થાવ એવું પણ લખ્યું છે, અને કોઈક સમયે શેતાનથી તમે નસી જાઓ એવું પણ લખ્યું છે. સારું, એક છેલ્લી અગત્યની બાબત કહીને આપણે બંધ કરીશું. જ્યારે યહૂદા ઇસ્કારિયત
કે જેણે ઈસુને પરસ્વાધીન કરાવ્યા. અને ત્યારબાદ જ્યારે એને ખબર પડી કે ઈસુ છટકી ગયા નથી, એમને પકડી લેવામાં આવ્યા છે અને એમની સામે ખોટા જૂઠા સાક્ષીઓ ઊભા કરીને એમને મરણદંડની સજા થઈ છે, ત્યારે બાઇબલ એવું કહે છે કે તે ગયો અને મંદિરના અધિકારીઓને કીધું કે મેં એક નિર્દોષ વ્યક્તિનું લોહી વહેવડાવવામાં મદદ કરી છે, મને આ તમારા પૈસા જોઈતા નથી. અને આ અધિકારીઓએ કીધું કે એમાં અમારે કોઈ લાગ ભાગ નથી, એ તું જાણે, એ તે જે કર્યું તે હવે અત્યારે અમે તારી સાથે નથી. અને બાઇબલ એવું કહે છે કે તેણે એ પૈસા મંદિરમાં નાખી દીધા, એ સિક્કા ફેંકી દીધા, તે ત્યાંથી ચાલ્યો ગયો અને પછી તેણે જઈને આપઘાત કર્યો, એ ગળે ફાંસો ખાઈને મરી ગયો. હવે યહૂદાના જીવનમાં જે દુઃખ આવ્યું પાપને કારણે, ઈસુને છેતરવાને કારણે, હું મારા તારનાર, મારા પ્રભુ, મારા માલિકની વિરુદ્ધ ગયો, એને કારણે એને જે દુઃખ આવ્યું એ દુઃખ સાચું હતું, પણ એ દુઃખની સાથે એ ફરી ઈસુની પાસે આવ્યો નહીં. પણ બાઇબલ કહે છે કે એ ગયો અને ગળે ફાંસો ખાઈને મરી ગયો. અને માટે જ્યારે પિત્તર અને પાઉલ અને ઈસુ ખ્રિસ્ત જે કહી રહ્યા હતા કે પસ્તાવો કરો, એ પસ્તાવો એક બાબત છે અને પાપને કારણે દુઃખ એ બીજી બાબત છે. યહૂદાને ફક્ત દુઃખ થયું, એણે કબૂલાત નથી કરી, એણે ઈસુની પાસે જઈને માફી નથી માંગી. એને ખબર પડી છે કે મેં ભયંકર પાપ કર્યું છે અને માટે એને બહુ જ દુઃખ થયું, પણ એણે જઈને ગળે ફાંસો ખાઈ લીધો, એણે જઈને ઈસુની પાસે કબૂલાત કરી નથી. અને માટે આ એક બહુ મોટો તફાવત છે. પિત્તરના માટે એવું લખવામાં આવ્યું છે કે જ્યારે એણે ઈસુનો નકાર કર્યો, ત્યાર પછી જ્યારે મરઘો બોલ્યો ઈસુને અને એની આંખ મળી, ત્યારે બાઇબલ એવું કહે છે કે તે રડ્યો અને એણે પસ્તાવો કર્યો, એણે માફી માંગી. પિત્તર બી ખરેખર તો પ્રભુથી બહુ દૂર જઈ રહ્યો હતો. એણે ઈસુને કીધું વધસ્તંભ પર તારે જળવાની જરૂર નથી. એણે 3 વખત નકાર કર્યો કે આ ઈસુને હું ઓળખતો જ નથી, જે એવું કહેતો હતો કે હું તારા માટે કેદખાનામાં જવા તૈયાર છું. એણે ના પાડી કે હું ઈસુને ઓળખતો જ નથી. પણ એણે જે પસ્તાવો કર્યો એ પસ્તાવો એને ખ્રિસ્તની પાસે લાવવા ઉપયોગી થયો. અને માટે જે શિક્ષણ મારા ને તમારા માટે છે તે આ છે કે આપણા પાપ ભલે ગમે એટલા મોટા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આપણા પાપની માફી રહેલી છે. આપણા ખ્રિસ્તે આપણા માટે લોહી વહેવડાવ્યું છે અને આપણો ઈસુ એ આપણને માફ કરવાના માટે તૈયાર છે. અને માટે પ્રભુથી દૂર જવું નહીં, અથવા તો ફક્ત દુઃખ સાથે બેસી રહેવું નહીં, પણ દોડીને ઈસુની પાસે આવવું, એ મારા ને તમારા માટે પડકાર છે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને 18મી કલમ, હું માનું છું કે તમારામાંથી ઘણા બધાને મોઢે હશે. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને તેની 18મી કલમ, એમાં એક આમંત્રણ આપવામાં આવ્યું છે. અને ત્યાં આમંત્રણ એવું છે કે યહોવા કહે છે કે આવો આપણે વિવાદ કરીએ. તમારા પાપ જો કે લાલ વસ્ત્રના જેવા હોય તો પણ તેઓ હિમ સરખા શ્વેત થશે. જો તે કિરમજના જેવા રાતા હોય તો પણ તેઓ ઊન સરખા થશે. આ એક આમંત્રણ છે. પ્રભુ કહે છે કે તમે આવો, તમારા પાપ ભલે ગમે તેવા હોય અને ગમે એટલા હોય, હું એને શુદ્ધ કરીશ, હું એને માફ કરીશ, હું તમને ચોખ્ખા કરી નાખીશ. અને માટે મારા પ્રભુની પાસે પાપોની માફી છે. અને માટે જો આપણા પાપનું આપણને ભાન થાય છે તો આપણે આપણા તારનાની પાસે આવવાની જરૂર છે. અને
આ બાબત સાથે આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલી બાબત કે ઈશ્વર ઘણી બધી વ્યક્તિઓને તક આપે છે. યહૂદાને તક આપી. 12 શિષ્યોમાંનો એક એ પસંદ થયો. એણે સેવાની સારી શરૂઆત કરી. બધું છોડીને એ ઈસુની પાસે આવ્યો, પણ ખ્રિસ્ત પરના પ્રેમની સાથે એનામાં પૈસામાંનો પ્રેમ હતો. અને જો કોઈ એક બાબત, કોઈ 2 બાબતમાં આપણે નબળા પડી રહ્યા છે, કોઈ વહાલું પાપ આપણને સતાવ્યા કરે છે, તો આપણે એને ખ્રિસ્તના ચરણોમાં મૂકવાની જરૂર છે. નંબર 2 કે શૈતાન બહુ જ સુવ્યવસ્થિત રીતે આપણા જીવનોને પ્રભુથી દૂર લઈ જવાનો પ્રયત્ન કરે છે. યહૂદામાં શૈતાન પેઠો એવું 3 વખત બાઇબલમાં લખ્યું છે. તેણે અગાઉથી તેના મનમાં પ્રેરણા કરી અને શૈતાન એ અધિપતિ અને અધિકારી અને સત્તાધીશો અને એ અંધકારના લશ્કર આ પદ્ધતિમાં આપણી વિરુદ્ધ કામ કરી રહ્યા છે. અને માટે મારે ને તમારે બહુ કાળજી રાખવાની જરૂર છે. જો આપણે અલર્ટ નહીં રહીએ તો વલાઓ શૈતાન આપણને ગળી જવાને શોધતો ફરે છે. ત્રીજી અને છેલ્લી બાબત કે જો કોઈ પાપ થઈ જાય છે, તો યહૂદા દુઃખ થયું અને પછી ગળે ફાંસો ખાઈને મરી ગયો, પણ બાઇબલ એવું કહે છે કે તમે ઈસુના ચરણોમાં દોડીને આવો. ભલે ગમે તેવું પાપ હોય, ભલે ગમે એટલી વખત થયું હોય, પ્રભુ કહે છે આવો આપણે વાત કરી લઈએ, આપણે બેસીએ, ટેબલ ટોક કરી લઈશું. ગમે તેટલા હોય, હું તમારા પાપને શુદ્ધ કરવા તૈયાર છું. આંખો બંધ કરીએ, પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીએ. આજે આપણે પ્રભુની મેજની પાસે જવાના છીએ અને પ્રભુની મેજના ભાગીદાર આપણે બનીએ. જે જુવાનો પ્રથમ વખત પ્રભુની મેજના ભાગીદાર થશે, શું પ્રભુએ આપણને તક આપી છે સેવાના માટે? તો શું આપણે ખરેખર એ સેવા કરી રહ્યા છીએ? શું કોઈ પાપ છે કે જે શૈતાન આપણને સતાવી રહ્યું છે? પ્રભુની સેવાની સાથે સાથે કોઈ પાપમાં આપણને ફસાવી રહ્યો છે? શું આપણે ખાલી દુઃખી થઈએ છીએ કે પસ્તાવો કરીને ઈસુની પાસે આવીએ કે જ્યાં માફી છે? અને માટે પ્રભુની મેજની પાસે આવીએ તે અગાઉ યહૂદા ઇસ્કારિયોતના જીવન ઉપરથી આપણે પ્રભુ કે જેની પાસે માફી છે, છુટકારો છે, એમની પાસે આપણે આવીએ. શૈતાનની ચાલને આપણે સમજીએ, એ ગળી જવાને શોધતો ફરે છે. એના માટે આપણે પ્રભુના સામર્થ્યમાં પોતાની જાતને સંભાળીએ. વ્યક્તિગત પ્રાર્થના કરી લઈએ, આપણા મસ્તકો ઈશ્વરની આગળ નમાવીએ.